મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. તો ગાઈસ આજ તો વેલા ઉઠી જશે ઉત્તરાયણ સાથે અમે જઈએ છીએ નાવા. તો ગાઈસ અમે તો વેલા તૈયાર થઈ ગયા છીએ. મમ્મીને કણસા આપી બે જોશે. તો ઉત્તરાયણ છે, લાલા પી પણ હેપી ઉત્તરાયણ મારા તરફથી, મારા પરિવાર તરફથી હેપી ઉત્તરાયણ. પતંગ બતંગ લઈ લીધા છે. અમે જઈએ ધાબા ઉપર. જઈએ છીએ ધાબા ઉપર. જોઈએ કોણ સડી ગયું છે અત્યારે વેલા ધાબા ઉપર. તો ગાઈસ અત્યારે વેલા આવી ગયા છે અમારા કાકો ધાબા ઉપર પતંગ ચગાવવા માટે. હેલો ગાઈસ, હેપી ઉત્તરાયણ. પહેલો પતંગ છે. તો ગાઈસ જોઈએ ગોમમાં કોઈને સગાયો આવે તો. તો ગાઈસ અમને તો બે ત્રણ પતંગ દેખાય છે શકતા. તો ગાઈસ જો ગાઈસ પતંગ સગાઈ ગાલ્યો છે અમે. પપ્પા હું ઉઠી જશે. ગુડ મોર્નિંગ પપ્પા. હેપી મકર સંક્રાંતિ. તો ગાઈસ ધાબા ઉપર સૌ થઈ ગયા છીએ ખાવા માટે. મમ્મી ખાવાનું થઈ ગયું? ખાવાનું થઈ ગયું. તો શું બનાવી ખાવાની? ગાઈસ કોમેન્ટ કરજો તમારે આવું બનાવી લો. તો ગાઈસ દાળ ભાત અને શીરો બનાવીશ ગાઈસ. જો કોમેન્ટ કરજો ગાઈસ તમારે બનાવી હોય. પપ્પા ખાવા નહીં? ભાઈ લીધું સમજી ધાબા ઉપર. તો ગાઈસ આજે ધાબા ઉપર અમાર કાકાનું ખાલી પતંગ સગે છે. તો ગાઈસ આ ડીજે લાવી દીધું છે અમારે તો. તો ગાઈસ એ પતંગ ભૂઈ પડી ગયો. એક શક્તિ મેં પતંગ ભૂઈ પડી ગયો. ફૂલ મચ છે ધાબા ઉપર. પતંગ તો ગાઈસ કોઈ સગાતું જ નહીં. તો ગાઈસ મમ્મી થી પતંગ કે નહીં ઉડતું. તો ગાઈસ પંચાયત ના ધાબા ઉપર તો સરપંચ ને પતંગ સગાવાઈ ગયા છે. અને મમ્મી ખા બે જઈ છે. ગાઈસ મમ્મી જ ધાબા ઉપર ઉતરવાનું છે કે નહીં ઉતરવાનું? કોઈ ગાઈસ પતંગ ચગે છે અને ડીજે ચાલુ છે. તો ગાઈસ મમ્મીને તો બે જશે ચા પીવા. તો ગાઈસ મમ્મીને તો ઉત્તરાયણના દારે ફોણી વાળવા જોઈશું. જઈએ ખેતરમાં. મેં તો ઉત્તરાયણના દારાએ ખેતરમાં આવી ગયા છીએ. ઉત્તરાયણ દાળ તો પાણી વરાતું હોય. કોઈ પતંગ સગાનો હોય તો પાણી વાળવાનું હોય. ઉત્તરાયણ ની રજા મળી મળે તો પાણી વાળો કે છો. તમારે ઘઉં કેવડા થયા છે? તો ગાઈસ મમ્મીને તો શાયરા જોવા મેં દીધી છે. પપ્પા વાળો છે ડોમો આઈકણ. જો ગાઈસ પપ્પા ડોમો વાળો છે. પપ્પા ખૂબ જ જો ફૂટી ના જાય.
તો ગાઈસ હું એકમ ભૂઈ પડે તે ઘઉં બહુ બધું શાપ ભઈ ગાલ્યું. ગાઈસ અમે હવે જઈએ છીએ ઘેર પતંગ ચગાવવા માટે. વારો તો એ પોણે હું જઉં છું ઘેર અમે. પપ્પા વાળથી મોકા વાળું હું તો અગિયાર દઉં છું મારે કોમ હતી. પપ્પા એકલા વાળો ને પોણી. તો ગાઈસ મમ્મીની તો ઢોર જો દોવા બેસી ગયો છે. ટાઈમ થાય એટલે મમ્મી તો જ પડે. જો ગાઈસ ફુગ્ગુ પપ્પાને એકમ બે જસ ખાવા. મમ્મી દૂધ ગરમ કરે છે. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી. તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.